હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ નોબલ એકેડમી લર્નિંગ હબમાં. હું આજે તમારી માટે લઈને આવ્યો છું સેક્શન બી ધોરણ 10 ગણિત બેઝિકના જે પ્રશ્નો લાસ્ટ યર બોર્ડમાં પૂછાયેલ પ્રશ્ન છે અને આ તમારી માટે 2026 એટલે કે આવનારી પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ધોરણ 10 ના વિદ્યાર્થીઓ છો, બોર્ડની પરીક્ષા નજીક આવી ગઈ છે, તમને ડર લાગે છે તો ડર ને દૂર કરવા માટે ગભરાઓ નહીં. હું તમારી સાથે છું, અમારી નોબલ એકેડમીની ટીમ તમારી સાથે છે. તો હું આજે તમારે માટે લઈને આવ્યો છું સેક્શન બી ની મોસ્ટ આઈએમપી. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન જે તમને સેક્શન બી ના 18 ગુણ એટલે કે 18 ગુણ મેળવવા માટે મદદ કરશે. તો જુઓ, સૌપ્રથમ ટોટલ કેટલા પ્રશ્નો હોય વિભાગ બી માં, કયા કયા પ્રકરણમાંથી પૂછાય અને કેટલા હોય અને તેમાંથી કેટલા તમને લખવાના હોય, ગણવાના હોય, અટેમ્પ્ટ કરવાના હોય. તો જુઓ, સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો વિભાગ બી માં કુલ ગુણ 18 છે, જેમાં બોર્ડ પેપર ક્વેશ્ચન નંબરમાં 25 થી માંડીને 37 સુધી ક્વેશ્ચન પૂછાય છે. દરેકના 2 ગુણ હોય છે, જેમાં પ્રકરણ નંબર 2, 4, 5, 7, 8, 9, 12 અને 13 આ બધા પ્રકરણમાંથી પ્રશ્નો પૂછાય છે, જેમાં કુલ પ્રશ્નોની સંખ્યા 13 હોય છે. 13 માંથી કોઈ પણ 9 અટેમ્પ્ટ કરવાના હોય છે, 9 લખવાના હોય છે. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? હવે આગળ જોઈએ કે આજે હું તમને જે સોલ્યુશન કરાવું છું એ શું છે. એ બોર્ડમાં પૂછાયેલ પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો, એક વાત યાદ રાખો કે જે ગયા વર્ષના લાસ્ટ યરના જેટલા પેપર હોય આ પેપર સ્ટાઇલ મુજબ એ બધા તમને સોલ્વ કરવાથી ખૂબ જ તમને હેલ્પફુલ રહેશે, મહત્વપૂર્ણ રહેશે. તો જુઓ, આજે આપણે જોઈશું જે બોર્ડ પરીક્ષા 2023, 2024, 2025 એટલે કે માર્ચ અને જુલાઈ આ બંનેમાં જે વિભાગ બી જે પ્રકરણના પ્રશ્ન પૂછાયેલો છે એ જ પ્રશ્નનું સોલ્યુશન કરીશું. જેમ કે એ પ્રશ્ન તમારી 2026 ની એક્ઝામ માટે કેવા છે? મોસ્ટ આઈએમપી છે. તમે ગભરાવશો નહીં, ઓછી મહેનત કરાવશું અને તમને વધુ માર્ક્સ મેળવવાની રીત આપીશું કે કઈ રીતે ઓછી મહેનત કરીને વધારે માર્ક્સ મેળવી શકાય. આ માટે નોબલ એકેડમીની ટીમ તમારી સાથે જ છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ. જુઓ, હવે ચેપ્ટર નંબર 2 બહુપદી જે વિભાગ બી ની શરૂઆત થાય છે વિદ્યાર્થી મિત્રો એ ક્વેશ્ચન નંબર 25 અને 26 થી થાય છે. આના કેટલા ગુણ આવે? 4 ગુણ, 2 એટલે કે 2 માર્ક્સ આવે. તો 25માં ક્રમાંકે શું પૂછાય છે વિદ્યાર્થી મિત્રો કે નીચે આપેલા દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો. શૂન્ય શોધવાનું છે અને તેના સાથે સહગુણકો સાથેનો સંબંધ ચકાસો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ તમને દ્વિઘાત બહુપદી આપેલી છે. તો દ્વિઘાત બહુપદી કઈ આપેલી છે? p of x બરાબર x ની 2 ઘાત માઇનસ x માઇનસ 20. એના શૂન્ય શોધવાના હોય. દ્વિઘાત બહુપદીના 2 શૂન્ય હોય, એક આલ્ફા હોય અને એક બીટા હોય. આ 2 શૂન્ય શોધવાનો છો. તો અવયવીકરણની રીત કરવી પડશે વિદ્યાર્થી મિત્રો. x વર્ગનો સહગુણક 1, અહીંયા પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર અવયવ કરીએ વિદ્યાર્થી મિત્રો. 1 ગુણ્યા 20 20 થઈ જશે. પછી ગુણાકાર કરીને 20 લાવવાનો છે અને માઇનસ કરીને માઇનસ ની આગળ કેટલી સંખ્યા છે? 1. માઇનસ કરીને શું લાવવાનું છે? 1. તો વિદ્યાર્થી મિત્રો એવો ગળ્યો જે 2 સંખ્યાનો ગુણાકાર 20 થાય અને એ 2 સંખ્યાને બાદ કરીએ તો શું વધે? 1. તો વિદ્યાર્થી મિત્રો 5 ચોક 20 અને 5 માંથી 4 બાદ કરતા શું વધે? 1. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા x કેટલી વાર છે? 2 વાર. પછી કયા 2 અવયવ આવી ગયા? 5 અને 4. મોટી સંખ્યા આગળ, નાની સંખ્યા પાછળ. પછી નિશાની, અહીંયા નિશાની પ્રથમ, બીજી નિશાની કઈ છે? માઇનસ. તો માઇનસ રાખવાનું વિદ્યાર્થી મિત્રો. પછી માઇનસ માઇનસ શું થાય? પ્લસ થઈ જાય. તો અહીંયા પ્લસ આવી જશે. તો તમારા અવયવ x -5 અથવા શું આવી ગયું?
x પ્લસ 4. વિદ્યાર્થી મિત્રો x માઇનસ 5 બરાબર 0 અથવા x પ્લસ 4 બરાબર 0. x પ્લસ 4 બરાબર 0 કૌંસ ખોલ્યો. માઇનસ 5 સામે જાય શું થઈ જાય પ્લસ 5 અથવા પ્લસ 4 છે સામે જાય શું થઈ જાય માઇનસ 4. તો આ તમારો આવી ગયો પ્રથમ આલ્ફા ને આવી ગયો બીટા. આ શૂન્ય શોધી દયા. શૂન્ય શોધ્યા પછી શું લખ્યું છે કે સહગુણકો સાથેનો સંબંધ ચકાસો. વિદ્યાર્થી મિત્રો મોટા ભાગે બોર્ડની પરીક્ષામાં એવો પ્રશ્ન આવે છે, અહીંયા સુધી પ્રશ્ન આવે શૂન્ય શોધો, પણ અહીંયા તમને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો અહીંયા તમને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર કરવો પડશે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો આપણે કરીએ શૂન્યનો ગુણાકાર. તો વિદ્યાર્થી મિત્રો આલ્ફા ગુણ્યા બીટા બરાબર માઇનસ બી ભાગ્યા એ. શૂન્યનો લખીએ આપણે વિદ્યાર્થી મિત્રો કે શૂન્યનો સરવાળો કરીએ પહેલે. તો પહેલા શૂન્યનો સરવાળો વિદ્યાર્થી મિત્રો આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી ભાગ્યા એ. પછી આપણે આગળ કરીએ શૂન્યનો ગુણાકાર કરીએ. શૂન્યનો ગુણાકાર. તો વિદ્યાર્થી મિત્રો શૂન્યનો ગુણાકાર શું થાય? શૂન્યનો ગુણાકારનું સૂત્ર છે આલ્ફા ગુણ્યા બીટા સી ભાગ્યા એ. તો ચાલો અહીંયા વિદ્યાર્થી મિત્રો a b c ની કિંમત શોધવી પડશે. અહીંયા a એટલે કે x વર્ગનો સહગુણક, b એટલે કે x નો સહગુણક અને c એટલે કે અચળ પદ. તો જુઓ અહીંયા x વર્ગનો સહગુણક 1 છે અને b નો સહગુણક -1 છે અને અચળ પદ -20 છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આલ્ફા શું આવ્યું 5 પ્લસ બીટા શું આવ્યું -4. તો કૌંસ ખોલીએ પ્લસ માઇનસ માઇનસ 5 માંથી 4 બાદ કરતા શું વધે 1. ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા b અને a ની કિંમત મૂકીએ. માઇનસ નો માઇનસ, b ની કિંમત -1, a ની કિંમત +1. માઇનસ માઇનસ પ્લસ 1 ભાગ્યા 1 શું આવી ગયું 1. તો આ શૂન્યનો સરવાળાનો સંબંધ ચકાસ્યો. પછી ગુણાકાર. આલ્ફા શું છે? આલ્ફા એટલે કે પ્રથમ શૂન્ય 5 ગુણ્યા બીટા શું છે -4. c એટલે કે અચળ પદ શું છે -20. એ શું છે 1. 5 ચોક 20 નિશાની માઇનસ આવશે અને -20 ભાગ્યા 1 -20 આવશે. તો આ રહ્યો સહગુણકો સાથેનો સંબંધ. એટલે કે જ્યારે તમને એવો પ્રશ્ન કીધો હોય વિદ્યાર્થી મિત્રો કે શૂન્ય શોધો, તો તમને આલ્ફા અને બીટા શોધવાનું હોય. એટલે કે આ તમારું સ્ટેપ 1 થઈ જશે, આ તમારું સ્ટેપ 2 થઈ જશે અને આ તમારો સ્ટેપ 3 થઈ જશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો શૂન્ય શોધો એટલે કે સ્ટેપ 1 કરવાનો અને સહગુણકો સાથેનો સંબંધ ચકાસો એટલે કે તમને સ્ટેપ નંબર 2 અને 3 પણ કરવા જ પડશે. તો ચાલો આગળ વધીએ. હવે બીજો પ્રશ્ન જે તમારી બોર્ડ પરીક્ષામાં પૂછાઈ ગયેલ છે 2023, 24 અને 25 ના પ્રશ્નો છે. તો અહીંયા x વર્ગ -5 ના શૂન્ય શોધો એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે સ્ટેપ 1 જ કરવાનો છે એટલે કે આલ્ફા અને બીટાની કિંમત શોધવાની છે. તો અહીંયા x વર્ગ -5 આપેલું છે. તો અહીંયા બહુપદી એટલે કે તમને અહીંયા નિત્ય સમનો ઉપયોગ કરવો પડશે. a વર્ગ - b વર્ગ બરાબર a - b અને a પ્લસ b. તો ચાલો વિદ્યાર્થી મિત્રો x પર તો વર્ગ છે 5 વર્ગ. 5 કોનો વર્ગ છે? તો વિદ્યાર્થી મિત્રો 5 તો કોઈનો વર્ગ નથી. 5 પૂર્ણ વર્ગ સંખ્યા નથી, પૂર્ણ વર્ગ સંખ્યા નથી. 5 નો વર્ગ 25 થાય. તો અહીંયા યાદ રાખવાનો કે વર્ગમૂળમાં 5 2 વાર કરવાથી શું બને 5 બને. એટલે કે વર્ગમૂળમાં 5 નો વર્ગ શું થઈ જાય 5. તો અહીંયા a બરાબર x અને b બરાબર વર્ગમૂળમાં 5. તો અહીંયા x માઇનસ વર્ગમૂળમાં 5 અથવા x પ્લસ વર્ગમૂળમાં 5. તો વિદ્યાર્થી મિત્રો કૌંસ ખોલીએ. x માઇનસ 5 વર્ગમૂળમાં 5 બરાબર 0 અથવા x પ્લસ વર્ગમૂળમાં 5 બરાબર 0. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા માઇનસ વર્ગમૂળમાં 5 સામે જાય પ્લસ, પછી
અહીંયા પ્લસ વર્ગમૂળમાં 5 છે, સામે જાય માઇનસ, એટલે કે તમારું આલ્ફા પ્લસ વર્ગમૂળમાં 5 અને બીટા માઇનસ વર્ગમૂળમાં 5. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ તમને બહુપદી આપેલી છે p of x બરાબર x ની 2 ઘાત માઇનસ 2x માઇનસ 8. તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા x વર્ગનો સહગુણક 1 છે. અવયવીકરણની રીત કરવી પડશે વિદ્યાર્થી મિત્રો. પ્રથમ અને છેલ્લો પદનો ગુણાકાર એટલે કે 8 એકુ 8 થઈ ગયો. વિદ્યાર્થી મિત્રો ગુણાકાર કરીને શું લાવવાનો હોય? 8 જ લાવવાનો હોય. બીજો માઇનસ કરીને શું લાવવાનો? 2. વિદ્યાર્થી મિત્રો આ જે રીત છે અવયવીકરણની, એના માટે એક શોર્ટકટ જે હું કરાવું છું એનો એક વિડિયો પહેલાથી જ અપલોડ કરી દીધો છે. તો વિદ્યાર્થી મિત્રો ત્યાં જઈને તમે એની પ્રેક્ટિસ કરી શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા પછી એવી સંખ્યા યાદ રાખો, એવી સંખ્યા જેનો ગુણાકાર 8 અને એ જ બે સંખ્યામાંથી માઇનસ કરતા કેટલા વધે? 2. તો વિદ્યાર્થી મિત્રો ઘડિયો 4 દુ 8 અને 4 માંથી 2 બાદ કરતા કેટલા વધે? 2 વધે. તો અહીંયા x કેટલી વાર છે? x 2 વાર છે વિદ્યાર્થી મિત્રો. 2 વાર. કયા બે અવયવ આવી ગયા? 4 અને 2. પ્રથમ સંખ્યા માઇનસ, બીજી સંખ્યા માઇનસ માઇનસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ, એટલે કે બીજી નિશાની જે હોય એ જ રાખી દેવાની. અને પછી આ બે નિશાનીનો નિયમ, મિસાઈના નિયમ તો તમને આવડે જ વિદ્યાર્થી મિત્રો. જે પ્લસ પ્લસ હોય તો પ્લસ થાય વિદ્યાર્થી મિત્રો, પ્લસ માઇનસ માઇનસ થાય, માઇનસ પ્લસ માઇનસ થાય અને માઇનસ માઇનસ પ્લસ થાય. આ 4 નિયમ. ઓકે, તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે અવયવ શું આવી ગયા? x માઇનસ 4 અથવા x પ્લસ 2. તો કૌંસ ખોલીએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા x માઇનસ 4 બરાબર 0 અથવા x પ્લસ 2 બરાબર 0. ચાલો માઇનસ 4 સામે જાય પ્લસ 4 અથવા x પ્લસ 2 સામે જાય શું થઈ જાય? માઇનસ 2. તો અહીંયા બે કિંમત આવી ગઈ વિદ્યાર્થી મિત્રો. શું બે કિંમત આવી? આલ્ફા શું આવ્યો? 4 આવી ગયો વિદ્યાર્થી મિત્રો, અને બીટા શું આવ્યો? માઇનસ 2. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? આવા પ્રશ્નો આવે છે. હવે એક છેલ્લો પ્રશ્નનો ઉકેલ કરીએ વિદ્યાર્થી મિત્રો. આ પણ બોર્ડની એક્ઝામમાં પૂછાયેલ છે. બહુપદી p of x બરાબર 4x ની 2 ઘાત પ્લસ 8x. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને સામાન્ય નીકાળતો આવવો જોઈએ. કોમન રીતે પણ કરી શકો છો અને અવયવીકરણની રીતે પણ કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા 4 ગુણ્યા x ગુણ્યા x, તો 4x ની 2 ઘાત થઈ ગઈ. પછી અહીંયા 4x ગુણ્યા 2 એટલે કે 8x થઈ ગયા. 4x ગુણ્યા 2 એટલે કે 8x થઈ ગયા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કોમન શું છે? 4x. તો અહીંયા હું લખું છું 4x કોમન નીકળી ગયો. પછી અહીંયા શું વધ્યું? x વધ્યું. પછી અહીંયા નિશાની કઈ છે? પ્લસ. પછી અહીંયા શું વધ્યું? 2 વધ્યું. તો વિદ્યાર્થી મિત્રો જે કૌંસની બહાર હોય એની બરાબર 0, એની સંખ્યાની બરાબર 0, અથવા જે કૌંસમાં હોય એની બરાબર 0. એટલે કે 4 ગુણાકારમાં છે, સામે જાય ભાગાકાર, એટલે કે 0 નું ગુણાકાર 0 અને 0 સાથે ભાગાકાર પણ 0. પ્લસ 2 છે, સામે જાય શું થઈ જાય? માઇનસ 2. એટલે કે આલ્ફા તમારો 0 આવી ગયો અને બીટા તમારો માઇનસ 2 આવી ગયો. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? અને આ બે તમારા માટે મોસ્ટ IMP દાખલાઓ છે, જે છે પ્રશ્ન ક્રમાંક 25 માટે. પ્રશ્ન ક્રમાંક 25 માટે એ તમારે જાતે જ ગણવાના છે અને આના જવાબ તમે કોમેન્ટ કરવાના છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન નંબર 26 પર એટલે કે 26 પર તમને જે પ્રશ્ન પૂછાય છે, નીચે આપેલા શૂન્યનો સરવાળો અને ગુણાકાર પરથી દ્વિઘાત બહુપદી શોધો. વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન આવવાનો છે, આ 26મા નંબર પર આવવાનો છે. પ્રશ્ન નંબર 26 પર જ આવવાનો છે. આમાં શું કરવાનું હોય? તમને શૂન્યનો ગુણાકાર અને સરવાળો આપેલું છે. પ્રથમ શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા આપેલો છે -3 અને શૂન્યનો ગુણાકાર 2 આપેલો છે
એટલે કે આલ્ફા ગુણ્યા બીટા આપેલું છે 2. દ્વિઘાત બહુપદી શોધવાનું છે. દ્વિઘાત બહુપદી મેળવો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક સૂત્ર યાદ રાખો જેથી તમારા 2 માર્ક્સ પાક્કા થઈ જાય. તો અહીંયા દ્વિઘાત બહુપદીનું સૂત્ર p of x બરાબર k x ની 2 ઘાત પ્લસ x ની 2 ઘાત k બરાબર x સ્ક્વેર માઇનસ 0 નો સરવાળો ગુણ્યા x પ્લસ 0 નો ગુણાકાર કૌંસ પૂરો. એટલે કે p of x બરાબર k અચળાંક છે x ની 2 ઘાત માઇનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ગુણ્યા બીટા. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે કિંમત મૂકી દઈએ. x ની 2 ઘાત x ની 2 ઘાત આવશે આલ્ફા પ્લસ બીટા -3 છે ગુણાકાર x ની સાથે કરીશું વિદ્યાર્થી મિત્રો. અહીંયા આલ્ફા ગુણ્યા બીટા શું આપેલું છે 2 આપેલું છે કે x ની 2 ઘાત માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 3 ગુણ્યા x 3x પછી પ્લસ 2 નો કૌંસ ખોલતા પ્લસ 2. તો આ આવી ગઈ તમારી દ્વિઘાત બહુપદી p of x બરાબર x ની 2 ઘાત પ્લસ 3x પ્લસ 2 k નોટ ઇક્વલ ટુ 0. વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન નંબર 26 માટે મોસ્ટ આઈએમપી મેથડ છે. મોસ્ટ આઈએમપી મેથડ છે જે તમારી બોર્ડ એક્ઝામ 2026 માટે આઈએમપી છે. ચાલો આગળ વધીએ. હવે આ પણ બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો જેમાં શું આપેલું છે 0 નો સરવાળો 0 અને 0 નો ગુણાકાર -√5 દ્વિઘાત બહુપદી શોધવાની છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આલ્ફા પ્લસ બીટા બરાબર અહીંયા તમને આપેલું છે આલ્ફા પ્લસ બીટા એટલે કે 0 નો સરવાળો 0 અને 0 નો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર -√5 દ્વિઘાત બહુપદી મેળવવાનું છે. તો દ્વિઘાત બહુપદી મેળવવા માટેનું સૂત્ર p of x બરાબર k x ની 2 ઘાત માઇનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ગુણ્યા બીટા. આલ્ફા ગુણ્યા બીટા. ચાલો વિદ્યાર્થી મિત્રો k નો k x ની 2 ઘાત માઇનસ આલ્ફા પ્લસ બીટા શું આપેલું છે 0 0 ગુણ્યા x કરીશું પછી પ્લસ પછી અહીંયા શું આપેલું છે -√5 આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો k x ની 2 ઘાત આ તો 0 થઈ ગયું પ્લસ માઇનસ માઇનસ √5 આવી ગયું. તો અહીંયા દ્વિઘાત બહુપદી મળી ગઈ p of x બરાબર x ની 2 ઘાત -√5 k નોટ ઇક્વલ ટુ 0 એટલે કે અચળાંક 0 ની બરાબર ન થાય. ચાલો આગળ હવે શું આપેલું છે આગળ એવો જ પ્રશ્ન છે 0 નો સરવાળો √2 અને 0 નો ગુણાકાર 1/3. તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા 0 નો સરવાળો √2 0 નો ગુણાકાર 1/3 p of x બરાબર દ્વિઘાત બહુપદીનું સૂત્ર k x ની 2 ઘાત x ની 2 ઘાત માઇનસ વિદ્યાર્થી મિત્રો માઇનસ ફરીથી એકવાર લખીએ x ની 2 ઘાત માઇનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ગુણ્યા બીટા. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા અપૂર્ણાંક છે એટલે કે તમને છેદ સરખા કરવા પડશે. x ની 2 ઘાત માઇનસ નો માઇનસ આલ્ફા પ્લસ બીટા એટલે કે √2 ગુણ્યા x પછી આલ્ફા ગુણ્યા બીટા 1/3 થઈ ગયું. વિદ્યાર્થી મિત્રો અહીંયા k નો k x ની 2 ઘાત તો x ની 2 ઘાત આવી જશે પછી √2 ગુણ્યા x √2x પ્લસ 1/3. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા છેદમાં 3 ન હોય તો આ જે ઉપર આપેલું છે એ તમારો જવાબ થઈ જાય પરંતુ અહીંયા છેદ આપેલું છે તો અહીંયા છેદમાં 1 રાખવાનો અહીંયા છેદમાં 1 રાખવાનો. હવે છેદ સરખા કરવા પડશે તો છેદ સરખા કરવા માટે એક શોર્ટકટ રીત તમને બતાડું વિદ્યાર્થી મિત્રો x ની 2 ઘાત ભાગ્યા 1 છે. અહીંયા છેદમાં કેટલી સંખ્યા છે એટલે કે કઈ કઈ સંખ્યા છે 1 અને 3 1 અને 3. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 1 છે શું નથી 3 તો 3 નો ગુણાકાર અંશ સાથે પણ કરી દો અને છેદ સાથે પણ કરી દો. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા 1 છે શું નથી
3 નથી તો આનો ગુણાકાર છેદ સાથે પણ કરી દો અને અંશ સાથે પણ કરી દો, પછી 1/3. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ગુણાકાર કરીએ તો 3 ગુણ્યા x, 3x ની 2 ઘાત, 3 ગુણ્યા વર્ગમૂળમાં 2x, 3 વર્ગમૂળમાં 2x, પછી 1 નો 1. અહીંયા 3 છે, 1 નથી તો 1 કરી દો. એમ જ થાય, કરો કે ના કરો સરખું જ છે. 3 એકુ 3, 3 એકુ 3, 3 એકુ 3, છેદ સરખા થઈ ગયા. એટલે કે બધાના છેદમાં શું છે 3. તો આને કોમન નીકાળી દો વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા શું વધ્યું? p of x બરાબર k ભાગ્યા 3, 3x ની 2 ઘાત માઇનસ 3 વર્ગમૂળમાં 2x પ્લસ 1. 3x ની 2 ઘાત એટલે કે આ તમારી આગળ દ્વિઘાત બહુપદી. તો લખવાનું p of x બરાબર શું લખવાનું વિદ્યાર્થી મિત્રો? p of x બરાબર 3x ની 2 ઘાત માઇનસ 3 વર્ગમૂળમાં 2x પ્લસ 1, k નોટ ઇક્વલ ટુ 0. આવી ગયું તમારું જવાબ. ઓકે, સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ચાલો આગળ વધીએ. હવે એવી જ રીતે આ દાખલો કરવાનો જેમાં તમને શું આપેલું છે? આલ્ફા પ્લસ બીટા માઇનસ 3 આલ્ફા ગુણ્યા બીટા એટલે કે 0 નો ગુણાકાર 2. તો વિદ્યાર્થી મિત્રો p of x બરાબર એ જ રીતે k x ની 2 ઘાત માઇનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ગુણ્યા બીટા. સમજણ પડી ગઈ? અહીંયા કિંમત મૂકવાની છે, તમારો જવાબ આવી જશે. ચલો વિદ્યાર્થી મિત્રો હવે આ રીતે આ દાખલો તમારે જાતે જ ગણી લેવો અને આવા જ દાખલા, આ બધા દાખલા મોસ્ટ આઈએમપી છે. આવા જ દાખલા પ્રશ્ન નંબર 26 પર પૂછાય છે. તો તમને ખ્યાલ આવી જ જશે વિદ્યાર્થી મિત્રો કે કેવા કેવા પ્રશ્નો અને કયા કયા પ્રશ્નો કેવી રીતે બોર્ડમાં પૂછાય છે. અને આવનારી પરીક્ષામાં, આવનારી 2026 એટલે કે આ જે આવવાની છે પરીક્ષામાં, એ પરીક્ષામાં કયા પ્રકારના અને કેવા પ્રકારના પ્રશ્નો પૂછાવાની સંભાવના છે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. હવે ચેપ્ટર નંબર 4 એટલે કે પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણ. આગળ આપણે 25 અને 26 પ્રશ્ન નંબર કર્યો. આ પ્રશ્ન નંબર 27 છે જેમાં આ 2 ગુણ માટે છે પ્રશ્ન, જેમાં વધારે પડતા શું પૂછાય છે એવી જ રીતે જે ચેપ્ટર નંબર 2 માં 25 માં ક્રમાંકે શૂન્ય શોધો. તો અહીંયા શું આપેલું છે? બીજ શોધો. પણ તમારે તો અવયવીકરણની રીતથી 2 સૂત્ર છે, અહીંયા 2 રીત કરવાની છે. એક દ્વિઘાત સમીકરણની રીત એટલે કે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરવાનો અને એક અવયવીકરણનો ઉપયોગ કરવાનો. તો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા શું આપેલું છે? આ જે પ્રશ્ન છે એ માર્ચ 2025 નો પ્રશ્ન છે. આ બધા પ્રશ્ન છે 2025, 24 અને 23 ના છે જે હું સોલ્વ કરાવું છું. અહીંયા એમાં શું આપેલું છે? x ની 2 ઘાત છે. તો અહીંયા p of x બરાબર છે x ની 2 ઘાત પ્લસ 37x માઇનસ p માઇનસ 2 આપેલું છે. વિદ્યાર્થી મિત્રો બીજ પરસ્પર વ્યસ્ત હોય તો યાદ રાખો, જ્યારે બીજ પરસ્પર વ્યસ્ત હોય ત્યારે a બરાબર c થાય. પરસ્પર વ્યસ્ત હોય ત્યારે a બરાબર c થાય. એટલે કે અહીંયા તમને a, b અને c ની કિંમત શોધવી પડશે. તો અહીંયા a ની કિંમત એટલે કે x વર્ગનો સહગુણક, x વર્ગનો સહગુણક શું થઈ જશે? 6. પછી b એટલે કે x નો સહગુણક પ્લસ 37. પછી અહીંયા અચળ પદ c બરાબર પ્લસ માઇનસ માઇનસ અને માઇનસ માઇનસ પ્લસ. એટલે કે અહીંયા c ની કિંમત માઇનસ p પ્લસ 2 થઈ ગયું. અહીંયા a બરાબર c. ચાલો તો a ની કિંમત 6, c ની કિંમત માઇનસ p પ્લસ 2. અહીંયા તમારે p ની કિંમત શોધવાની છે. માઇનસ p છે સામે જાય પ્લસ, પ્લસ 6 સામે જાય માઇનસ. એટલે કે p બરાબર 2 માઇનસ 6. 2 માંથી 6 બાદ કરતા કેટલા વધે? -4 વધે. કારણ કે મોટી સંખ્યા ની નિશાની શું છે? માઇનસ છે. એટલે જવાબ માઇનસ માં આવે. સમજણ પડી ગઈ? પરસ્પર વ્યસ્ત. હવે બીજ શોધો. મોટા ભાગે અહીંયા અવયવીકરણ જુઓ વિદ્યાર્થી મિત્રો, 2 ઘાત 1 ઘાત અચળ પદ. અવયવીકરણની રીતે શું શોધવાનું છે? બીજ શોધવાનું છે. પછી અહીંયા પણ કીધું છે કે અવયવીકરણની રીતે 2x ની 2 ઘાત પ્લસ x માઇનસ 6 બરાબર 0 ના બીજ શોધો.
અહીંયા દ્વિઘાત સમીકરણ તમને આપેલું છે વિદ્યાર્થી મિત્રો. તો જુઓ બીજ શોધીએ. અહીંયા રીતનું નામ કીધું નથી, તો તમે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરી પણ શોધી શકો છો અને અવયવીકરણથી પણ શોધી શકો છો. તો જુઓ p of x બરાબર 3x ની 2 ઘાત માઇનસ 5x માઇનસ 2 થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. પછી શું કરવાનું? અહીંયા પ્રથમ અને જે રીતે કર્યું એ જ રીતે પ્રથમ અને અંતિમ પદનો ગુણાકાર 3 ગુણ્યા 2 6 થઈ ગયું. ગુણાકાર કરીને શું લાવવાનો છે વિદ્યાર્થી મિત્રો? 6. માઇનસ કરીને શું લાવવાનો છે વિદ્યાર્થી મિત્રો? 5. તો અહીંયા 6 એકુ 6, 6 માંથી 1 બાદ કરતા 5 વધે. પછી 3x 2 વાર છે, 3x, પછી અહીંયા 6, અહીંયા 1, અહીંયા માઇનસ છે તો માઇનસ, અને માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. 3 દુ 6, તો x માઇનસ 2 અથવા 3x પ્લસ 1. તો ચાલો કૌંસ ખોલીએ વિદ્યાર્થી મિત્રો. x માઇનસ 2 બરાબર 0 અથવા 3x પ્લસ 1 બરાબર 0. પછી માઇનસ 2 સામે જાય પ્લસ થઈ જાય, અથવા પ્લસ 1 સામે જાય માઇનસ, 3 ગુણાકારમાં છે સામે જાય ભાગાકાર. તો આ બીજ આવી ગયા. બે કિંમત મળશે x ની, આ તમારો આલ્ફા અને આ બીટા. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો p of x બરાબર 2x ની 2 ઘાત પ્લસ x માઇનસ 6. તો અહીંયા પણ અવયવીકરણની રીતનો ઉપયોગ કરવાનો અને એવી જ રીતે બે કિંમત શોધવાની. એટલે કે વિદ્યાર્થી મિત્રો તમને અવયવ પાક્કા હશે તમારા, તો તમારા કેટલા માર્ક્સ પાક્કા એટલે કે કેટલા ગુણ પાક્કા થઈ જશે? 4 ગુણ પાક્કા થઈ જશે. સમજણ પડે છે વિદ્યાર્થી મિત્રો? ચાલો આગળ વધીએ. હવે શું આપેલું છે? આ પણ અવયવીકરણની રીતે છે. આ બે દાખલા તમારે જાતે જ કરી લેવા, મોસ્ટ આઈએમપી દાખલાઓ છે. ઓકે, ચાલો હવે આ પ્રશ્ન નંબર 27 પૂરો થાય છે. હવે ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી, જેમાં બે ગુણના બે પ્રશ્નો આવે છે. પ્રશ્ન ક્રમાંક 28 અને પ્રશ્ન ક્રમાંક 29 છે. વિદ્યાર્થી મિત્રો આ જે પ્રશ્ન છે એ તમારા આવનારી એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. કારણ કે વધારે પડતું આ જ પ્રશ્ન પૂછાય છે, ખાલી એની કિંમત બદલાય છે વિદ્યાર્થી મિત્રો. જુઓ શું શોધવાનું છે. સમાંતર શ્રેણીમાં 20મું પદ શોધો. એક સમાંતર શ્રેણી આપેલી છે 2, 7, 12 નું 20મું પદ. શું શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો? 20મું પદ. તો અહીંયા જુઓ પ્રથમ પદ 2 થઈ જશે. પછી સામાન્ય તફાવતનું સૂત્ર a2 માઇનસ a1, એટલે કે આ પ્રથમ પદ છે, આ બીજો પદ છે, આ ત્રીજો પદ છે. આ બીજો પદમાંથી પ્રથમ પદ બાદ કરતા તમને સામાન્ય તફાવત મળે એટલે કે d મળે. 7 માંથી 2 બાદ કરતા કેટલા વધે? 5 વધે. અહીંયા એ પ્રથમ પદ 2 અને તફાવત 5 આવી ગયું વિદ્યાર્થી મિત્રો. પછી 20મું પદ એટલે કે n શું આપેલું છે? 20, અને તમને 20મું પદ શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો. પદ શોધવાનું હોય તો સૂત્ર an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. આ પદ શોધવાનું સૂત્ર છે. અહીંયા n 20 એટલે કે a 20 શોધવાનું છે. a બરાબર 2, 20 માઇનસ 1 અને તફાવત શું આવી ગયું? 5. 2 નો 2, 20 માંથી 1 બાદ કરતા 19 વધે. 19 ગુણ્યા 5 કરીએ. 19 ગુણ્યા 5, 19 પંચા 95 આવી જાય વિદ્યાર્થી મિત્રો. 95 પ્લસ 2 એટલે કે 97. તો અહીંયા 20મું પદ શું આવી જશે? 97 આવી જશે. સમજણ પડી? આવી રીતે દાખલા 2 માર્ક્સમાં પૂછાય છે સમાંતર શ્રેણીઓ માટે. આ 5.2 ના દાખલા છે. પછી શું કીધું છે? આ પણ માર્ચ 2025 નો દાખલો છે, જે 29મા ક્રમે પૂછાયો હતો. જેમાં 51 થી માંડીને 100 સુધીના તમામ સંખ્યાનો સરવાળો શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો. તમને ખબર જ છે કે સમાંતર શ્રેણીમાં 2 રીત છે, એક પદની રીત અને એક સરવાળાની રીત. એટલે કે એક an અને એક sn. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે 51 થી માંડીને, તો અહીંયા સમાંતર શ્રેણી લખી દઈએ 51, 52, 53 થી માંડીને 100 સુધી સરવાળો શોધવાનો છે, એટલે કે sn શોધવાનું છે. તો પહેલા તમે n પણ શોધવું પડશે વિદ્યાર્થી મિત્રો કે 51 થી માંડીને 100 કેટલા સંખ્યા? 150 જ છે. પણ જુઓ અહીંયા પ્રથમ પદ એટલે કે 51, સામાન્ય તફાવત બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરીએ
એટલે કે 52 માંથી 51 બાદ કરતા કેટલા વધે? એક જ વધે. અને અહીંયા છેલ્લું પદ આપેલું છે, છેલ્લું પદને an તરીકે પણ ઓળખવામાં આવે છે અને l તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કેટલા થઈ ગયું? 100. વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલા n ની કિંમત શોધવી પડશે. તો n ની કિંમત શોધવા માટે an એટલે કે પદનો સૂત્રનો ઉપયોગ કરવો પડશે. an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. an તમને કેટલું આપેલું છે? 100. પ્રથમ પદ 51 આપેલું છે, n આપેલું નથી અને d ની કિંમત 1 છે. 51 પ્લસ સામે જાય માઇનસ, પછી n ગુણ્યા 1 તો આ 1 જ થઈ જશે. n માઇનસ 1 100 માંથી 51 બાદ કરતા 49 વધે, n માઇનસ 1 થઈ ગયું. માઇનસ 1 સામે જાય શું થઈ જાય? પ્લસ 49 પ્લસ 1 એટલે કે n બરાબર શું આવી ગયું? 50 આવી ગયું. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ સરવાળો શોધવાનો છે. સરવાળો શોધવાના બે સૂત્ર છે. એક જ્યારે છેલ્લું પદ ન આપેલ હોય અને છેલ્લું પદ આપેલ હોય. તો અહીંયા તો તમને છેલ્લું પદ આપેલ છે તો એનું સૂત્ર n ભાગ્યા 2 a પ્લસ l એટલે કે પ્રથમ પદ પ્લસ છેલ્લું પદ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને n તો મળી ગયું. n કેટલું મળ્યું વિદ્યાર્થી મિત્રો? 50. 50 ભાગ્યા 2. પ્રથમ પદ શું છે? 51 છે અને l એટલે કે અંતિમ પદ શું છે? 100 છે. ચાલો હવે 50 ભાગ્યા 2 25 થઈ ગયા અને 151. ચાલો બંનેનો ગુણાકાર કરીએ. 151 ગુણ્યા 25 0. પહેલા તો બે સંખ્યા છે, 2 ગુણ્યા 1 2, 5 દુ 10 વધી પડી 1, 2 ગુ 2 ને 1 3. ચલો હવે 5 1 5, પાયો પાયો 25 વધી પડી 2, 5 1 5 ને 2 7, 5 7 7 3. તો અહીંયા તમારો સરવાળો 50 પદનો 3775 આવી ગયો. એટલે કે 51 થી માંડીને 100 સુધીના તમામ પદોનો સરવાળો શું થાય? 3775. ચાલો આગળ વધીએ. હવે એવી જ રીતે પદ અને સરવાળો શોધવાનો. એટલે કે વારંવાર એક્ઝામમાં આવો સિમ્પલ સાદો દાખલો પદનો અને આવો સાદો દાખલો સરવાળોનો આવે છે. આ 2024 માં પૂછાયેલ દાખલા છે, જે 2024 માં પૂછાયેલ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે પ્રથમ પદ શું આવી ગયું? અહીંયા પ્રથમ પદ 10, પછી તફાવત a2 માઇનસ a1 એટલે કે 7 માંથી સોરી વિદ્યાર્થી મિત્રો d બરાબર a2 માઇનસ a1. 7 માંથી 10 બાદ કરતા કેટલા વધે? -3 વધે. અને 30મું પદ એટલે કે n શું થઈ ગયું? 30 થઈ ગયું. ચાલો પદ શોધવાનું છે. an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા a 10 પછી n માઇનસ 1 એટલે કે 30 માઇનસ 1 અને તફાવત શું છે? -3. 10 નો 10 પ્લસ 30 માંથી 1 બાદ કરતા 29 ગુણ્યા -3. ચાલો 10 પ્લસ 29 3 29 તરી કેટલા થઈ જશે? -87. ચલો કૌંસ ખોલીએ. પ્લસ માઇનસ -87. 10 માંથી -87 બાદ કરતા કેટલા વધે? -77. એટલે કે તમારો 30મું પદ -77 છે. સમજણ પડી ગઈ? પછી શું આપેલું છે? એક સમાંતર શ્રેણી 4 8 12 ના પ્રથમ 20 પદોનો સરવાળો એટલે કે SD શોધવાનું છે. તો અહીંયા પ્રથમ પદ શું આપેલું છે? 4, પછી તફાવત a2 માઇનસ a1 એટલે કે બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરતા કેટલા વધે? તો અહીંયા 8 માંથી 4 બાદ કરતા 4 વધે. પછી અહીંયા છેલ્લું પદ આપેલ નથી તો મોટું સૂત્ર આવશે Sn બરાબર n ભાગ્યા 2 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. ચાલો હવે n કેટલું આપેલું છે? n એટલે કે 20 આપેલું છે. 20 ભાગ્યા 2 2 ગુણ્યા a એટલે કે 4. પછી n 20 માઇનસ 1 તફાવત શું આપેલું છે? તફાવત પણ 4 જ છે વિદ્યાર્થી મિત્રો. 20 ભાગ્યા 2 કરીએ તો 10, 4 દુ 8, 20 માંથી 1 બાદ કરતા 19, 19 ગુણ્યા 4. ચાલો 19 ચોક 76 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ચાલો 10
8 પ્લસ 76, 76 પ્લસ 8 કેટલા થશે? 84, 84 થઈ જશે. અને 84 ગુણ્યા 10 840, એટલે કે 20 પદોનો સરવાળો કેટલો થઈ ગયો? 840. ચાલો આગળ વધીએ. હવે શું આપેલું છે એવી જ રીતે કરવાનો. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું આપેલું છે? a એટલે પ્રથમ પદ 7 થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. તફાવત a2 માઇનસ a1, a2 માઇનસ a1 એટલે કે 13 માંથી 7 બાદ કરતા કેટલા વધે? 6. અને 20મું પદ એટલે કે n શું આપેલું છે? 20. એવી જ રીતે અહીંયા an નો સૂત્ર લગાવવાનો, a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. આ રીતે આની બધી કિંમત મૂકશો તો તમને an ની કિંમત એટલે કે એ 20 મળી જશે. પછી અહીંયા 0.6 એટલે કે તમને પ્રથમ પદ 0.6 આપેલું છે. પછી તફાવત આપેલું છે a2 માઇનસ a1 શોધવાનો. a2 માઇનસ a1 તો વિદ્યાર્થી મિત્રો a2 માઇનસ a1 એટલે કે 1.7 માંથી 0.6 બાદ કરતા 1.1 વધે. પછી અહીંયા 100 પદ સુધીનો સરવાળો એટલે કે અહીંયા 100 પદ સુધીનો સરવાળો. જુઓ વિદ્યાર્થી મિત્રો, છેલ્લું પદ નથી આપેલું, 100 પદ સુધીનો સરવાળો એટલે કે n 100 છે. s100 તમારે શોધવાનું છે. s100 શોધવાનું છે તો sn નું સૂત્ર આવી જશે, મોટું સૂત્ર sn બરાબર n ભાગ્યા 2, જે આગળ સોલ્વ કર્યું n ભાગ્યા 2, 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d આવી જશે. આ તમારે જાતે ગણવાનું છે આ બે દાખલા. ચાલો આગળ વધીએ. હવે આ જે છે 3 અંકની કેટલી સંખ્યા 3 વડે વિભાજ્ય હોય? તો સૌ પ્રથમ તો સમાંતર શ્રેણી આપેલ નથી. અહીંયા 3 અંકની તો સૌ પ્રથમ સમાંતર શ્રેણી બનાવી આ રીતે લખવાનું કે 3 અંકની સૌથી નાની સંખ્યા અને 3 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા. તો 3 અંકની સૌથી નાની સંખ્યા 100 અને 3 અંકની સૌથી મોટી સંખ્યા 999. એટલે કે આના વચ્ચે 3 વડે વિભાજ્ય હોય એવા નંબર શોધવા, એવી સંખ્યા શોધવી. તો વિદ્યાર્થી મિત્રો 100 ભાગ્યા 3 કરીશું તો વિભાજ્ય હોય ન હોય. કેમ કે 3 તરી 9 આવી ગયું વિદ્યાર્થી મિત્રો. માઇનસ કરીએ 1, અહીંયા 10. તો વિદ્યાર્થી મિત્રો 3 તરી 9 અને 3 ચોક શું આવે? 12. 3 ચોક 12 એટલે કે અહીંયા શું વધવું જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વધવું જોઈએ 102. 102 ભાગ્યા 3 કરીએ, 3 તરી 9, 10 માંથી 9 બાદ કરતા 1 વધે, પછી 2, 3 ચોક 12, 0 0. તો વિભાજ્ય છે કઈ સંખ્યા? 102. તો પ્રથમ પદ 102 પછી 3 વડે વિભાજ્ય હોય એટલે કે તફાવત કેટલો હોય? જેટલે વડે વિભાજ્ય હોય એટલો તફાવત, એટલે કે 3 નો ઘડિયો. તો ચાલો 102 પ્લસ 3, 105 પ્લસ 3, 108. હવે છેલ્લું પદ શોધવાનું છે. તો 999 3 વડે વિભાજ્ય છે? હા છે બિલકુલ. 3 તરી 9, 3 તરી 9, 3 તરી 9 આવી ગયું વિભાજ્ય. 0 0 શેષ વધી ગઈ એટલે કે વિભાજ્ય છે. એટલે કે છેલ્લું પદ શું આવી ગયું? 999. તો અહીંયા કેટલી સંખ્યા? તો જુઓ n શોધવાનું છે. અહીંયા શું શોધવાનું છે? n. તો અહીંયા પ્રથમ પદ મળી ગયું 102. તફાવત a2 માઇનસ a1 કરીએ આપણે તો 105 માંથી 102 બાદ કરીએ 3 વધે. પછી અહીંયા છેલ્લું પદ 999 છે તો તમારે n ની કિંમત શોધવાની છે. તો અહીંયા સૂત્ર an બરાબર a પ્લસ an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. તો ચાલો વિદ્યાર્થી મિત્રો સમજણ પડી ગઈ કેવી રીતે તમે સમાંતર શ્રેણી બનાવવી પડશે. આ દાખલો મોસ્ટ ટાઈમ છે. an શું આપેલું છે? 999. પ્રથમ પદ શું આપેલું છે? 102 આપેલું છે. n માઇનસ 1 તફાવત શું આપેલું છે? 3. આ 999 માઇનસ 102 પ્લસ છે, સામે જાય માઇનસ થઈ જાય તો n માઇનસ 1 ગુણ્યા 3 આવી જાય. ચલો તો સૌ પ્રથમ 999 માંથી 100 બાદ કરતા 102 બાદ કરતા શું વધે? 897 વધે. 3 ગુણાકારમાં છે, સામે જાય શું થઈ જાય? ભાગાકારમાં આવી જાય વિદ્યાર્થી મિત્રો n માઇનસ 1. ચાલો ભાગાકાર કરીએ
તો કેવી રીતે કરવાનો? 3 દુ 6, 3 દુ 6, પછી 3 9 27, અને પછી 3 9 27, 3 9 27. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો 299 આવી ગયું ભાગાકાર. n-1 -1 છે, સામે જાય શું થઈ જાય? પ્લસ 299 પ્લસ 1 એટલે કે n બરાબર 300. તો અહીંયા લખવાનો 3 અંકની 300 સંખ્યાઓ. કેટલી સંખ્યાઓ? 300 સંખ્યાઓ 3 વડે વિભાજ્ય થાય. 3 વડે વિભાજ્ય થાય. ઓકે, સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો એની સાથે આપણો પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણી પૂરો થાય છે. અને આ એના મોસ્ટ આઈએમપી દાખલાઓ છે જે બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલ છે. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ વધીએ. ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ, જેનો પ્રશ્ન ક્રમાંક 30 અને 31 છે. તો વિદ્યાર્થી મિત્રો 30 અને 31 છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બે ગુણના બે પ્રશ્નો આવે છે, જેમાં સૌપ્રથમ તમને આપેલું છે આ પ્રશ્ન જે છે એ સ્વાધ્યાય 7.2 નો છે અને ગયા વર્ષે એટલે કે માર્ચ 2025 માં પૂછાયેલ છે. ચાલો, શું આપેલું છે કે બિંદુઓ A અને આ B નામ આપી દો. જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં વિભાજન કરતા અંત વિભાજન કરતા બિંદુનો યામ શોધો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક રેખાખંડ છે જેના બે બિંદુઓ છે A અને B, અને A ના યામ 4 અને -3 છે અને B ના યામ 8 અને 5 છે, અને એનું વિભાજન P બિંદુ કરે છે, અને આ P બિંદુના યામ શોધવાના છે, જે કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? 3:1 એટલે કે m1:m2. વિદ્યાર્થી મિત્રો આ પહેલો યામ છે એટલે કે પહેલું બિંદુ છે તો x1, y1, આ બીજું છે તો x2, y2. અહીંયા અંત વિભાજનના સૂત્રનો ઉપયોગ કરવો પડશે. તો અંત વિભાજનનું સૂત્ર P બરાબર m1 ગુણ્યા x2 પ્લસ m2 ગુણ્યા x1 ભાગ્યા m1 પ્લસ m2, કોમા m1 ગુણ્યા y2 પ્લસ m2 ગુણ્યા y1 ભાગ્યા m1 પ્લસ m2. તો આ છે અંત વિભાજનનું સૂત્ર. અંત વિભાજનના સૂત્રનો ઉપયોગ કરીને તમે અંત વિભાજન કરતા બિંદુનું યામ શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, જ્યારે ગુણોત્તર આપેલ હોય, ગુણોત્તર શોધવાનું હોય, અંત વિભાજનનું નામ હોય, ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા બધી જ કિંમતો આપેલી છે, કિંમતો મૂકી દઈએ. તો સૌપ્રથમ m1 શું છે? 3 અને m2 શું છે? 1. તો 3 ગુણ્યા x2 એટલે કે 8 પ્લસ m2 1 ગુણ્યા x1 4, m1 પ્લસ m2 એટલે કે 3 પ્લસ 1 અલ્પવિરામ m1 ગુણ્યા y2. m1 શું છે? 3, m1 3 છે, y2 5, m2 1, y1 -3 ભાગ્યા m1 પ્લસ m2. તો ચાલો વિદ્યાર્થી મિત્રો ગુણાકાર કરીએ. તો ગુણાકાર કરીએ વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે 8 તરી 24, તો અહીંયા 8 તરી 24 પ્લસ 4 એકુ 4 ભાગ્યા 3 પ્લસ 1 4, કોમા 3 પંચા 15, પછી 3 એકુ 3 લેકિન કેવું 3 -3 ભાગ્યા 3 ને 1 4. ચાલો વિદ્યાર્થી 24 પ્લસ 4 28 ભાગ્યા 4, પછી 15 -3 એટલે કે 12 ભાગ્યા 4, 7 ચોક 28 અને 3 ચોક 12 એટલે કે 7 અને 3 આ વિભાજન બિંદુનો યામ છે. અને આ દાખલો તમારી માટે મોસ્ટ આઈએમપી દાખલો છે. ચાલો આગળ વધીએ. હવે શું આપેલું છે? P કેન્દ્રિત વર્તુળમાં XY વર્તુળનો વ્યાસ છે. તો ચાલો સૌપ્રથમ એક વર્તુળ લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો.
વિદ્યાર્થી મિત્રો એક વર્તુળ, ચાલો દેખાય છે? ઓકે ડન. એક વર્તુળનો XY વર્તુળનો વ્યાસ છે, તો ચાલો વ્યાસ પણ લઈ લઈએ. આ વ્યાસ. ચાલો હવે P કેન્દ્રિત વર્તુળ, તો અહીંયા કેન્દ્ર P છે, XY વ્યાસ છે, પછી X અને Y ના યામ અનુક્રમે 3 અને -10, પછી Y ના યામ 1 અને 4 હોય તો P ના યામ શોધો. તો P ના યામ શોધો. P ના યામ શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો. આ XY રેખાખંડ છે અને P તેનું મધ્ય બિંદુ છે. તો અહીંયા આ દાખલો મોસ્ટ IMP છે, કારણ કે મધ્ય બિંદુનો દાખલો વારંવાર એક્ઝામમાં પૂછાય છે. તો અહીંયા લખવાનું કે XY નું મધ્ય બિંદુ, XY નું મધ્ય બિંદુ P છે. એટલે કે મધ્ય બિંદુનું સૂત્રનો ઉપયોગ કરતા P બરાબર x1 plus x2 ભાગ્યા 2, y1 plus y2 ભાગ્યા 2. આ સૂત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો આ x1, આ y1, આ x2 અને y2 3 plus 1 ભાગ્યા 2, -10 plus 4 ભાગ્યા 2, તો 3 plus 1 4 ભાગ્યા 2, -10 plus 4 -6 ભાગ્યા 2, 2 દુ 4 અને 3 દુ 6, એટલે કે P ના યામ 2, -3 આવી ગયું. આ મધ્ય બિંદુ વાળું સૂત્ર. ચાલો આગળ વધી. હવે શું આપેલું છે? અહીંયા આપેલું છે AB નું મધ્ય બિંદુ M છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક રેખાખંડ છે, એક રેખાખંડ તમને આપેલ છે જેમાં AB નું મધ્ય બિંદુ, AB નું મધ્ય બિંદુ શું છે? માઇક ચેક કરવું પડશે વિદ્યાર્થી મિત્રો, ઘડીએ ઘડીએ માઇક બંધ થઈ જાય છે. AB નું મધ્ય બિંદુ M છે. તો અહીંયા A B ના યામ આપેલ છે 1 અને 4, પછી A ના યામ શોધો. A ના યામ શોધવાના છે. કોના યામ શોધવાના છે? A ના. તો અહીંયા x અને y, પછી મધ્ય બિંદુ 2 અને -3. AB નું મધ્ય બિંદુ M છે, એટલે કે મધ્ય બિંદુનું સૂત્ર x1 plus x2 ભાગ્યા 2, y1 plus y2 ભાગ્યા 2. તો અહીંયા આ x1 y1, આ x2 y2, મધ્ય બિંદુના યામ 2 અને -3 આવી ગયું વિદ્યાર્થી મિત્રો. પછી x1 x, x2 1 ભાગ્યા 2, y1 y, પછી y2 શું આપેલું છે? y2 4 આપેલું છે, 4 ભાગ્યા 2, 4 ભાગ્યા 2. ચાલો અહીંયા x ને x બરાબર મૂકતા, y ને y બરાબર મૂકતા, એટલે કે 2 ભાગ કરી દો. અહીંયા x ની કિંમત 2 આપેલી છે, અહીંયા x ની કિંમત x plus 1 ભાગ્યા 2 આપેલી છે, અહીંયા y ની કિંમત -3, પછી y plus 4 ભાગ્યા 2. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, 2 ભાગાકારમાં છે, સામે આવે ગુણાકાર, x plus 1, 2 દુ 4, x plus 1 થઈ ગયું. અહીંયા 2 પછી +1 છે, સામે જાય શું થઈ જાય? -4 માંથી 1 બાદ કરતા કેટલા વધે? 3. તો x ની કિંમત શું આવી ગઈ? 3 આવી ગઈ વિદ્યાર્થી મિત્રો. પછી શું કરવાનું? પછી અહીંયા 2 ભાગાકારમાં છે, સામે આવે ગુણાકાર થઈ જશે, y plus 4, 3 દુ 6, એટલે કે -6 બરાબર y plus 4, -6 y plus 4 થઈ ગયું. +4 સામે જાય -4, એટલે કે પ્લસ, એટલે કે -10 થઈ ગયું. તો અહીંયા x અને અહીંયા y ની કિંમત. વિદ્યાર્થી મિત્રો જુઓ, આ આગળ જે દાખલો કર્યો એના જેવો જ દાખલો છે. એમાં મધ્ય બિંદુની કિંમત શોધવાની હતી, અને આ પછી જે દાખલો કર્યો આની મધ્યની કિંમત આપેલી હતી, એ ના યામ શોધવાના હતા. એક્ઝામમાં એવું પણ હોય, a અને m ના યામ આપેલ હોય, તમારે b ના યામ શોધવાનો હોય. આ જ રીતે ચાલો હવે મોસ્ટ IMP અંતર શોધો વાળો દાખલો. અંતર, પછી આ અંતર શોધો વાળો a અને b. તો જુઓ, આ a અને b અંતર શોધવાનું. તો a અને b ના અંતર શોધવાનું. a ના યામ a અલ્પવિરામ b અને -a, -b. આ x1 પ્રથમ યામ છે, y1, આ x2 અને y2. અંતરનું સૂત્ર, તો વિદ્યાર્થી મિત્રો અંતરનું સૂત્ર AB બરાબર
વર્ગમૂળમાં x1 માઇનસ x2 નો વર્ગ પ્લસ y1 માઇનસ y2 નો વર્ગ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા x1 એટલે કે a માઇનસ x2 માઇનસ a નો વર્ગ, કોમા y1 b માઇનસ b નો વર્ગ. ચાલો કૌંસ ખોલીએ, માઇનસ માઇનસ પ્લસ a નો વર્ગ, પછી માઇનસ માઇનસ પ્લસ b નો વર્ગ, પછી a તો 2a નો વર્ગ, પછી b તો 2b નો વર્ગ, પછી 2 નો વર્ગ 4a નો વર્ગ, a વર્ગ 2 નો વર્ગ 4b નો વર્ગ, b વર્ગ. અહીંયા 4 સામાન્ય એટલે કે કોમન નીકાળી દો વિદ્યાર્થી મિત્રો. શું વધ્યું? a b વર્ગ. 4 વર્ગમૂળમાંથી બહાર નીકળતા શું વધે વિદ્યાર્થી મિત્રો? 4 કોનો વર્ગ છે? એટલે કે 2 નો, તો 2 આવી જાય. અને અહીંયા વર્ગમૂળમાં શું વધ્યું? a વર્ગ પ્લસ b વર્ગ એકમ. તો આ આવી ગયું તમારું અંતર. પછી આ ગુણોત્તર વાળો દાખલો, જે આ દાખલો કર્યો પ્રથમ આની જેમ જ છે વિદ્યાર્થી મિત્રો. અંત વિભાજનના સૂત્રનો ઉપયોગ કરવાનો છે, એવી જ રીતે દાખલા ગણવાનું છે. તો આ તમારે જાતે ગણી લીધું. m1 જેમ m2 આપેલું છે, a અને b ના યામ છે, વિભાજન કરતા બિંદુના યામ શોધવાના છે. ચાલો હવે અંતર શોધવાનો દાખલો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અંતર શોધવાનો સરળ દાખલો આપેલો છે, ઈઝી. ab આના અંતર 2 અને 3 છે, આના યામ 4 અને 1 છે, x1 y1 અને પછી આ x2 y2 વચ્ચેનું અંતર. તો ab બરાબર વર્ગમૂળમાં x1 માઇનસ x2 નો વર્ગ પ્લસ y1 માઇનસ y2 નો વર્ગ. પછી અહીંયા x1 શું આપેલું છે? 2x1 ની કિંમત 2 અને x2 કેટલો આપેલો છે? 4. તો 2 માઇનસ 4 નો વર્ગ. પછી અહીંયા 2 માઇનસ 4 નો વર્ગ, પછી y1 3 અને y2 1, 3 માઇનસ 1 નો વર્ગ, 3 માઇનસ 1 નો વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો 2 માંથી 2 માઇનસ 4 તો માઇનસ 2 નો વર્ગ અને 3 માઇનસ 1 એટલે પ્લસ 2 નો વર્ગ. માઇનસ 2 નો વર્ગ શું થાય? 4 પ્લસ 2 નો 4, 4 ને 4 કેટલા થઈ ગયા? વર્ગમૂળમાં 8. 4 ના 2 ભાગ કરીએ એટલે કે 4 દુ 8, વર્ગમૂળમાં 4 છે, બહાર જાય શું થઈ જાય? 2 વર્ગમૂળમાં 2 એકમ. વિદ્યાર્થી મિત્રો આ તમારું આવી ગયું જવાબ. અને આ દાખલો અંતરનો મોસ્ટ આઈએમપી દાખલો છે. અને આ દાખલો પણ અંતરનો જ છે, વચ્ચેનું અંતર આપેલું છે, અહીંયા y ની કિંમત શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો વિભાગ બી માં, સેક્શન બી માં આવા સરળ દાખલા પૂછાય. એટલે કે પહેલા આપણે કર્યું વિભાજનના દાખલા, પછી આપણે કર્યા આ 2 પ્રશ્ન ક્રમાંક કરી પતી ગયા વિભાજનના, પછી મધ્ય બિંદુના સરળ દાખલા અને પછી સાદા અંતર શોધવાના દાખલા. આ રીતે તમારો અહીંયા ચેપ્ટર નંબર 7 પ્રકરણ નંબર 7 પૂરો થાય છે.